ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાથી ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે કળશ યાત્રા ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવી પહોંચતા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંતો દ્વારા દેશભરની જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું। આમંત્રણ કળશમાં ચોખા મૂકી દેશના અલગ અલગ વિસ્તારોમાં કળશ યાત્રા મોકલવામાં આવી છે, જેના ભાગરૂપે કળશ યાત્રા ખેડા જિલ્લાના કઠલાલમાં આવી પહોંચતા હિન્દુ સંગઠનો દ્વારા કળશ યાત્રાની પૂજા અર્ચના કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કળશ યાત્રાને આગળ ધપાવી આવનાર સમયમાં કઠલાલના વિવિધ મંડળો ઘરે ઘરે જઈ લોકોને અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम।